So, good evening to all of you. Myself, Meet Bosomia. Today I am going to introduce Krunal Chawda sir. Today he is delivering on expert lecture on accounting and auditing. Krunal sir has studied in Department of Commerce. He was ranker student in department. He cleared GSET examination in 2022 when he was in semester 3. Currently, he is serving as assistant professor with GL Kakadia College. He is also pursuing PhD at Guru Govind University. So, thank you, sir, for giving your valuable time to us. Once again, I thanks to you and also thanks to students who have joined this online class. Now I hand over this session to Krunal sir. Please, Krunal sir. Okay, thank you. Am I audible? Yes. Okay, good. ઓકે તો અત્યારે તો સૌપ્રથમ હું ડૉક્ટર બીસી અજમેરા સાહેબનો આભાર માનીશ કે એને આવા પ્રકારના સેશન ગોઠવ્યા અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આના દ્વારા જે માહિતી મળે તે ખરેખર બહુ મદદરૂપ થશે અને આ સેશન માટે મને જે આમંત્રણ આપ્યું તે બદલ પણ હું સરનો ખૂબ ખૂબ આભારી રહીશ અને ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. અહીં ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. તો હવે આપણે સમયની પાબંદી છે એટલે બહુ બીજી વાત નહીં કરીએ. મિતભાઈએ ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આ સેશન આપણે એવું રાખશું જે ટુ વે કોમ્યુનિકેશન કરશે. માત્ર હું જ બોલીશ તો નહીં મજા આવે આપણને એટલી બધી. એટલે પોસિબલ હોય ત્યાં સુધી આપણે એવું કરીએ કે તમે લોકો પણ જોઈન થશો. તો સ્ક્રીન તમને લોકોને દેખાય છે કે? સ્ક્રીન Yes, sir. ઓકે. તમારી દેખાય છે ત્યારે ખાલી. શેર કરેલી Share. સ્ક્રીન Yes, દેખાય છે? yes, now, yes, yes. Now દેખાય છે. ઓકે ઓકે ગુડ. તો અહીંયા આપણે યુનિટ નંબર 2 પેપર નંબર 2 જેમાં આપણે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિશે આજે વાત કરવાની છે. સ્ક્રીન તો બધાને પ્રોપર દેખાય છે ને? આજે જીસેટ 2025 કોમર્સ લખેલું છે. Yes, sir. ઓકે થેન્ક યુ. લેટ મી ચેક. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પહેલા એક ક્વેશ્ચન છે કે આપણે જે યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એની પહેલા બેઝિક ઇન્ટ્રોડક્શન આપણી પાસે હોવી જોઈએ. સ્ક્રીન હું ફરી વખત શેર કરું સિલેબસ માટે. એક મિનિટ જસ્ટ વેઇટ.
તમને લોકોને સિલેબસની સ્ક્રીન દેખાય? સિલેબસ સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે? No. ઓકે, ડન. આન્સર મને આપતા રહેજો, કારણ કે ટેકનિકલ બાબતમાં તમારે. હવે એમાં યુનિટ નંબર 2, હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગ, એ આજે આપણે લેવાનું છે. તો હવે પહેલો ક્વેશ્ચન એ આવશે કે હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગમાં છે એ જનરલી કેટલા ટોપિક કવર કરવાના છે આપણે. તો જો એમાં પહેલા હિસાબી પદ્ધતિના પાયાના સિદ્ધાંતો છે. એમાં હિસાબી પદ્ધતિના પાયાના સિદ્ધાંતો, ખ્યાલો અને અનુમાનોથી યુનિટ સ્ટાર્ટ થશે તમારું, જેમાં તમારે ભાગીદારી પેઢીના હિસાબો કહેશે. મને કોઈ ભાગીદારી પેઢીના હિસાબો તમે ક્યારે ભણીને આવ્યા એવું? પોતાનો માઇક ઓન કરીને કહો કે તમે ભાગીદારી પેઢીના હિસાબો ક્યારે ભણીને આવ્યા. સ્ક્રીન ઉપર સિલેબસ દેખાય છે કે No, no, sir. નથી દેખાતું? Wait just 1 minute. Let me share again. Okay. Now you can see or not? No. Mm. Okay, let me check again. Something issue. Stop sharing. હવે સ્ક્રીન દેખાય છે કે હજી નથી દેખાતી? હવે સિલેબસ દેખાય છે તમને લોકોને? સિલેબસ વાળી સ્ક્રીન હજી નથી બતાતું. Now visible or not? અત્યારે દેખાય છે કે નહીં? ઓકે, it is just taking. કઈ વાંધો નહીં. હવે પીપીટી રન કરી હતી તો તમને દેખાતી હતી, રાઈટ? પીપીટી પીપીટી શો થઈ છે? પીપીટી હા. ઓકે. હવે એમાં ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્ટ બિટવીન ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ? તો એ સ્લાઇડ તમને લોકોને શો થાય છે કે? Yes, sir.
બેઝિક ડિફરન્સ વાળી આઈ થિંક તમને શેર થતી હશે. યસ સર, શો થાય છે. ઓકે, તો આમાંથી કોઈ મને આન્સર આપશે એ ક્વેશ્ચનનો? આપણે અત્યારે એનું નામ છે સિલેબસમાં આઈ થિંક તમે ડાઉનલોડ કર્યો જ હશે એવી આશા રાખું. એમાં એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એવું લખેલું હતું. એટલે આપણે ઓડિટિંગ શબ્દથી તો પરિચિત છીએ કે ઓડિટિંગ ક્યારે આવશે, જ્યારે એકાઉન્ટિંગની પ્રોસેસ પૂરી થઈ જાય, then we will be able to audit. તો એક બીજો શબ્દ પણ છે ફાઇનાન્સ. તો અહીંયા મેં જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ. તો અત્યાર સુધી તમે જે ભણતા આવ્યા છો એમાં તમને આઈડિયા છે કે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વચ્ચે શું ડિફરન્સ છે? કહેશે કોઈ કે બંને સેમ જ છે? યસ સર. યસ. અકાઉન્ટિંગ અને ફાઇનાન્સ વચ્ચે બે પ્રકારે આપણે ડિસ્ટન્સ જોવા મળે છે, ડિફરન્સ જોવા મળે છે. કે અકાઉન્ટમાં છે ને જે અમાઉન્ટ હોય છે ધંધાની, એ રેકોર્ડ્સ કરવામાં આવતી હોય છે, સમરાઇઝ કરવામાં આવતી હોય છે, રિપોર્ટ બનાવવામાં આવતા હોય છે. જ્યારે ફાઇનાન્સ છે એમાં પ્લાન બનાવવામાં આવતા હોય છે કે પૈસા કેવી રીતે મેનેજ કરવા, ક્યાં રોકવા, ઇન્વેસ્ટ કરવા. એટલે સામાન્ય યસ. શબ્દોમાં એકાઉન્ટ છે એ આપણને મની ક્યાં જાય છે એ બતાવે છે, અને ફાઇનાન્સ છે એ એવું બતાવે છે કે પૈસા ક્યાં રોકવા જોઈએ અને એનો પૈસાનો ગ્રોથ કેમ થાય છે. ઓકે ઓકે, ડન. નાઇસ આન્સર. એની સિવાય બીજો કંઈ ટ્રાય કરશે કે ફાઇનાન્સ શબ્દ અને એકાઉન્ટિંગ શબ્દ બંને અલગ છે, તો એમાં કઈ રીતે અલગ છે? ઓકે, તો પહેલા આપણે જોઈએ ફાઇનાન્સ. તો વોટ ઇઝ ફાઇનાન્સ? તો અકોર્ડિંગ ટુ પ્રોફેસર એમ કિમ્બાલ, તમે આઈ થિંક નામ સાંભળ્યું હોય તો લેખક છે, તો ફાઇનાન્સ ડીલ વિથ ધ પ્રોક્યુરમેન્ટ, યુટિલાઇઝેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંડ. તો ફાઇનાન્સમાં આપણે માત્ર કોની વાત કરીએ છીએ કે ફંડ છે એની પ્રોક્યુરમેન્ટ એટલે કે પ્રાપ્તિ ક્યાંથી થશે, યુટિલાઇઝેશન એટલે એનો ઉપયોગ ક્યાં થશે, અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંડ એટલે કે એને કયા કયા સેક્ટરમાં આપણે કેટલું ફાળવશું. તો આ જે બાબત છે એ શેમાં આવશે? ફાઇનાન્સમાં આવશે. અને ઇન અધર વર્ડ્સ આપણે જો કહેવું હોય તો ફાઇનાન્સ ઇઝ ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ મેનેજિંગ મની. તો ફાઇનાન્સને આપણે બીજું શું કહી શકીએ? એક પ્રકારની કળા છે અને વિજ્ઞાન છે. શેનું વિજ્ઞાન અને કળા છે? તો કે મેનેજિંગ મની. ઇફ પોસિબલ હોય તો તમે લોકો થોડું ઘણું નોટ ડાઉન પણ સાથે કરતા જજો, અંકે તમે લિમિટ છે આપણી પાસે સમયની, છતાં પણ પોસિબલ હોય તો તમારે નોટ ડાઉન થોડું ઘણું કરી લેવું. વોટ ઇઝ ડેફિનેશન કઈ હતી અથવા તો એની મેઇન વાત છે તમે નોટિસ કરતા રહેજો. સેકન્ડ છે ધ મેજર એરિયા ઓફ ફાઇનાન્સીસ. તો ફાઇનાન્સને આપણે જનરલી બે એરિયામાં ડિવાઈડ કરી શકીએ. એક છે ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ સેકન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો ફાઇનાન્શિયલ સર્વિસ કોને કહેવાશે? તમારામાંથી કોઈ આન્સર આપો મને કે વોટ ઇઝ ફાઇનાન્શિયલ સર્વિસ. તમે લોકો યુઝ કરો છો કોઈ દિવસ ફાઇનાન્શિયલ સર્વિસનું ઇન રૂટીન લાઈફ? તો અહીંયા તમારી સામે જ એક્ઝામ્પલ છે. બેન્કિંગ સેક્ટર જે આવશે એ બધું સર્વિસમાં આવે. ઇન્સ્યોરન્સ એન્ડ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ આર ઇન્ક્લુડેડ. તો એ બધી સર્વિસ જે કાંઈ છે તો એ બધી શેમાં આવશે? ફાઇનાન્શિયલ સર્વિસમાં. એન્ડ સેકન્ડ મેજર પાર્ટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ ડ્યુટી ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજર ઇન અ બિઝનેસ ફર્મ. they perform such a varied tasks as બજેટ. તો મેનેજર જે છે એ બજેટ બનાવે તો એને શું કહેવાય? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પછી ડિસિઝન લેશે, કેશ મેનેજમેન્ટ કરે, ફંડ મેનેજમેન્ટ કરે, ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ કરે. તો આ મેઇન પોર્શન એ બધા શેમાં આવે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં. તમે લોકો ભણતા હશો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરીને. તમારે એક સબ્જેક્ટ આઈ થિંક અત્યારે આવે છે ને સેમેસ્ટર થર્ડમાં, કે નથી આવતો? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એવો કોઈ સબ્જેક્ટ આવે છે? હા સર. ઓકે, યસ. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું કે આજે આપણે સબ્જેક્ટ ભણીએ એ ફાઇનાન્સનો પાર્ટ છે. એકાઉન્ટિંગ ભણતા નથી અત્યારે આ સબ્જેક્ટમાં. હવે નેક્સ્ટ ઉપર જઈએ આપણે કે વોટ ઇઝ એકાઉન્ટિંગ. સ્લાઇડમાં દેખાય છે ને તમને વોટ ઇઝ એકાઉન્ટિંગ વાળી સ્લાઇડ? તો accounting is a sub-function of finance. Accounting generates information or data relating to the operation activity of the firm and prepare some financial statements such as the balance sheet. આપણે જે બેલેન્સ શીટ બનાવીએ, ઇન્કમ સ્ટેટમેન્ટને આપણે બીજું શું કહેશું? બીજા કયા નામથી ઓળખી શકાય? કહેશે કોઈ વોટ ઇઝ ધ અધર ઓર સેકન્ડ નેમ ઓફ ઇન્કમ સ્ટેટમેન્ટ?
આ સેશન આપણે ઇન્ટરેક્ટિવ રાખશું કે તમે કંઈક બોલો તો તમને પણ કંટાળો ન આવે અને મને એમ લાગે કે ના ના સામે કોઈ રિસ્પોન્સ આપવા વાળો છે તો ખરું. તો ખબર હોય આઈડિયા હોય તો કયો કે ભાઈ ઇન્કમ સ્ટેટમેન્ટ જે છે આવકનું પત્રક આપણે જેને કહીએ એનું બીજું કોઈ નામ, આવું પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. તો એનું સેકન્ડ નામ છે નફા નુકસાનનું ખાતું જે બનાવીએ ને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્કમ સ્ટેટમેન્ટ. ધ સ્ટેટમેન્ટ ઓફ ચેન્જ ઇન ફાઇનાન્શિયલ પોઝિશન, જે આપણે ભંડોળ પુરવા અને રોકડ પ્રવાહની વાત કરી તો એ બધા ચેન્જીસ થાય પોઝિશનમાં એના માટેના છે. ઓર સોર્સિસ, જે તમારી ભંડોળની સોર્સિસમાં ચેન્જીસ થાય. એટલે હવે તમને બેઝિક આઈડિયા આવી ગયો એકાઉન્ટિંગમાં શું આવશે. ખરેખર આપણે જે હિસાબો લખીએ, જે સ્ટેટમેન્ટ બનાવીએ, હિસાબી પદ્ધતિને અનુસરીને જે ખાતા બનાવીએ, ખતવણી કરીએ, રોજમેલ બનાવીએ, ખાતાવહી બનાવીએ, આ બધું ઇન્ક્લુડિંગ એકાઉન્ટિંગમાં થાય. પણ મેજર જે ડિસિઝન લેવાની પ્રોસેસ છે, જે ફંડ ક્યાંથી એકત્રિત કરવું, એ ફંડ આવી જાય પછી કયા ડિપાર્ટમેન્ટમાં કેટલું એલોકેશન કરવું, કયા બેઝિસ ઉપર ડિવિડન્ડ આપવું, તમે ડિવિડન્ડ પોલિસી ભણતા હશો, કેપિટલ બજેટિંગ ભણતા હશો. તો આ જે બધા યુનિટ છે નેટ પ્રેઝન્ટ વેલ્યુ વાળી મેથડ એમાં જે આવે છે, એ બધી શાના માટે હોય છે? પ્રોફિટ પ્લાનિંગ મોડલ્સ આવશે. એ બધું તમારા ફાઇનાન્સને રિગાર્ડિંગ છે. એટલે તમારે પહેલાં તો બેઝિક કોન્સેપ્ટ એ સમજવો પડે કે આ જે આપણું યુનિટ નંબર 2 છે એમાં આપણે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ, એટલે અહીંયા આપણે માત્ર એવા યુનિટ જ અભ્યાસ કરવાના થાય જેમાં એકાઉન્ટિંગ આવતું હોય. જેમાં આપણે ઓડિટિંગ તો આપણે જાણીએ છીએ કે એ લાસ્ટમાં આપણે જે ચેકિંગ કરી હિસાબોનું વ્યવસ્થિત લખાણા છે કે નહીં, એને ઓડિટિંગ કહેવાય. એટલે આઈ થિંક પહેલાં આપણે ક્લિયર થઈ જાય કે વોટ ઇઝ અકાઉન્ટિંગ, પછી ઓડિટિંગ વિશે આપણે જાણીએ તો વધારે બેટર રહે. એટલે તમે અહીંયા ક્લિયર થઈ જાઓ પહેલાં તો કે ફાઇનાન્સ કોને કહેવાય અને અકાઉન્ટિંગ કોને કહેવાય. પછી તમારે વધારે ઇઝી રહેશે યુનિટને કવર કરવું. ઓકે, અહીંયા આપણે બે ડિફરન્સ કવર કરવાના હતા માત્ર સ્લાઇડમાં. પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ, જે આપણો ફર્સ્ટ ટોપિક છે કોન્સેપ્ટ, જે આવે છે હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો. તો એની થોડીક વાત કરીએ. હવે આપણે યુનિટ નંબર 2 ઉપર જઈએ, જે આપણું જીસેટના મટીરિયલ ઉપર, મીન્સ કે જીસેટના બેઝ ઉપર છે. તો આમાંથી કોઈ કહેશે મને હિસાબી સિદ્ધાંતો એટલે શું થશે? હિસાબી સિદ્ધાંતો તમે કઈ ભણીને આવ્યા છો? એકાઉન્ટિંગ પ્રિન્સિપલ જેને આપણે કહીએ, તમે એ લોકો ભણીને આવ્યા છે કે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ? તમે લખીને આન્સર આપશો તો આઈ થિંક મને કંઈ ખાસ આઈડિયા આવતો નથી, કારણ કે હું મેસેજ તમારા જોતો નથી. પણ તમે માઇક ઓન કરીને બોલો જ કે યસ સર, યસ આઈ હેવ આન્સર. તમે તારે બોલી શકો, તમારું માઇક છે એ તમે ઓન રાખો, એની કોઈ પ્રોબ્લેમ નથી. પછી ઓફ કરી દો તમારો આન્સર પૂરો થાય એટલે. એટલે કહેશે સ્ક્રીન તમને દેખાઈ રહી છે આઈ થિંક અત્યારે? યસ સર. સ્ક્રીન શેર કરેલી છે. ઓકે, તો આમાંથી મને કોઈ આન્સર આપશે કે જનરલી જે આપણે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ આવે છે, હિસાબી સિદ્ધાંતો, આ યુનિટ છે આપણી સામે અત્યારે. સિલેબસ હું તમારી સામે શેર કરતો હતો ત્યારે આઈ થિંક ટેકનિકલ ઇસ્યુ હતો એટલે સિલેબસ શેર નહોતો થયો. પણ જે સિલેબસમાં જે પહેલો ટોપિક આવે છે આપણે, જે તમે ડાઉનલોડ કરશો જીસેટની વેબસાઇટ ઉપરથી, એમાં પહેલો જ ટોપિક આપણો જે યુનિટ છે યુનિટ નંબર 2, એમાં હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ અથવા તો ધારણાઓ કહી દો, અથવા ખ્યાલ કહો કે સિદ્ધાંતો, આ બધું જ એક જ છે. એઝપ્શન આઈ થિંક એમાં આપેલી છે. તો એ તમને આઈડિયા છે કે એમાં કઈ કઈ ધારણા આવશે, કયા કયા ખ્યાલો આવશે? કોઈ કદાચ વાંચવાની તૈયારી આઈ થિંક તમે શરૂ કરી જ દીધું હશે ને? અને એમાં બીજું યુનિટ છે અને એમાં પહેલો ટોપિક, એટલે આઈ થિંક વાંચ્યું જ હોય. તો મને આન્સર આપો તો આમાંથી કોઈ માઇક તમારું અનમ્યુટ કરીને કે યસ સર, મને આ સિદ્ધાંત વિશે ખબર છે, અથવા તો આ સિદ્ધાંત વિશે ખબર છે. તો મને ખબર પડે તમને સમજાવવાની કે ડીપમાં જવું કે નહીં. કે આ સાવ બેઝિક કોન્સેપ્ટ છે, એટલે આઈ થિંક તમને આઈડિયા હશે. એટલે આમાંથી કોઈ ગયો તો મને આન્સર આપો તો.
ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ તો આન્સર આપતા જ હોય છે જનરલી. ઓકે, મતલબ એનો મતલબ એવું માની લો કોઈને ખ્યાલ નથી તો નો તો કયો, યસ અથવા નો. ઓકે, જવાબ નથી એટલે હું માની લઉં છું કે તમને ખાસ આઈડિયા છે નહીં એમ. તો અહીંયા તમે સામે સ્ક્રીન છે એમાં વાંચી શકો છો કે એમાં આપણે બેઝિક કીધું છે કે હિસાબમાં આ 11th સ્ટાન્ડર્ડની બુક છે આપણે જે 11મા ધોરણમાં ભણતા ને, નામાના મૂળ તત્વો ભાગ 2 કરીને 11th સ્ટાન્ડર્ડની છે. એટલે તમારે થોડુંક રિવિઝન કરવા માટે બેક જવું પડશે. આ યુનિટ તમારે કવર કરવું હોય તો સૌપ્રથમ હું તમને એવું સજેશન આપીશ કે તમે 11મા ધોરણની ટેક્સ્ટ બુક છે એમાં જે એકાઉન્ટિંગના જે આપણે સિલેબસ રિગાર્ડિંગ જેટલા યુનિટ છે જીસેટના એ તમે બધા વાંચો, અને પોસિબલ હોય તો આખી બુક જ રીડ કરી લે તો વધારે સારું. બધા યુનિટ છે એ કામના જ છે, પણ અમુક યુનિટ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતા, એમાંથી કોઈ ક્વેશ્ચન નથી આવતા તો એ અત્યારે સ્કીપ કરી શકાય. તો અહીંયા તમે જોઈ શકો કે હિસાબી સિદ્ધાંતો એટલે શું, એમ પ્રિન્સિપલ લાવવાની જરૂર શા માટે પડી. કોઈ કહેશે સિદ્ધાંતો આપણે શા માટે લાવવા પડે અથવા કોઈ નિયમ કેમ બનાવવો પડે, નિયમ ન બનાવીએ તો ન ચાલે. તો એકાઉન્ટિંગ તો થાય જ ને નિયમ ન હોય તો પણ. તો આપણે થોડુંક પ્રેક્ટિકલ બેઝ ઉપર વિચારીએ તો શું અહીં કીધું છે આપણને કે નામાને સામાન્ય રીતે ધંધાની ભાષા કહેવામાં આવે છે. જો કે નામું ધંધા સિવાયની સંસ્થાઓ માટે પણ એટલું જ મહત્વનું છે. એમાં જેમ ભાષામાં વ્યાકરણના નિયમ હોય એવી રીતે નામા પદ્ધતિ માટે પણ અમુક નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ આપણે ગુજરાતી ભાષા છે તો એમાં આપણે નિયમ ઉપર ચાલવું પડે ને કે કાનો માથે લગાડીએ તો આવી રીતે વાંચી શકાય, એની જે બારાક્ષરીના નિયમો છે. એમ સેમ આ પણ એક કેવી છે ભાષા છે, નામાની ભાષા છે. એટલે કે તમારે જે હિસાબો લખવાની ભાષા, એના માટે તમે જો લોકોએ સર્વસ્વીકૃત કર્યા હોવાથી તેને સામાન્ય રીતે સ્વીકારતા હિસાબી સિદ્ધાંતો એટલે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. અને આ સિદ્ધાંતો એટલા માટે બનાવ્યા કે બધા લોકો એક સરખા ધોરણે એકાઉન્ટ લખી શકે, એમાં કોઈને બાયસનેસ ન રહે. કોઈ આખું સર્વ્યુ છે તો એક જ ફોર્મેટ હોય, એ આખો નિયમ બનાવી નાખો આપણે. એટલે આઈ થિંક આપણે આઈડિયા આવી જાય કે આપણે આ રીતે હિસાબ તૈયાર કરવાના છે. તો આ ફૂલ ફોર્મ પણ તમને પૂછાતું હોય છે. આ ગેપ જે લખ્યું GAAPS, તો અહીંથી જ તમારે નોટ ડાઉન કરતું જવું. તમે માનો કે વાંચવા માટે બેસો છો તો તમારે ટોપિક વાઇઝ તૈયારી કરવાની થશે હંમેશા. તો તમે પહેલો ટોપિક લીધો તેમાં જે આ આવશે ફૂલ ફોર્મ એ બધા તમારે નોટ ડાઉન કરવા એક સાથે. ગેપ છે, પછી અહીંયા જો AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. તો આ બે ફૂલ ફોર્મ તો અહીંયા થઈ ગયા આપણે. તો તમે લોકો એને નોટ ડાઉન કરતા રહેજો અત્યારે પોસિબલ હોય તો. એટલે આ ખ્યાલો કેવા છે કે દરેક વ્યક્તિ માટે સામાન્ય છે અને સમજી શકે અને એક કોમન છે, એ આપણે યાદ રાખવું પડશે. હવે એમાં આપણે જોઈએ તો એમાં આઈ થિંક કેટલા 14 જેટલા કોન્સેપ્ટ છે, ખ્યાલ છે. પણ એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ખ્યાલ હોય તો પહેલા 3. આજે આપણે માત્ર એ 3 વિશે ડિસ્કસ કરશું કારણ કે આપણી પાસે ટાઈમ નથી. બાકીના હું તમને ખાલી ઓવરવ્યૂ આપી દઈશ. અને આમાંથી દર વખતે એક ક્વેશ્ચન તો હોય છે ને હોય છે. એટલે આ ખાલી તમે એક કરી નાખશો આ યુનિટ પૂરતું ખ્યાલ, તો પણ તમારા 2 માર્ક્સ છે સિક્યોર થઈ જશે એવું કહી શકાય. તો પહેલો કોન્સેપ્ટ જો તમે, ચાલુ પેઢીની ધારણા, ગોઈંગ કન્સર્ન. સેકન્ડ એક સૂત્રતા, એક કન્સિસ્ટન્સી વાળો છે. અને થર્ડ ઉપજ અને ખર્ચનું સંપાદન. આ 3 ટોપિક જે છે, 3 ખ્યાલ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકીના છે એ મહત્વના તો છે જ, પણ એકાઉન્ટિંગ ભાષામાં એટલો બધો એને ઇમ્પોર્ટન્સ નથી. અને આપણે અહીંયા એક પણ સ્કીપ કરીશું નહીં, પણ હું તમને ડિટેલમાં નહીં સમજાવું ત્યારે આપણી પાસે ટાઈમ નથી. તો મને કહેશો કે ચાલુ પેઢીની ધારણા છે એમાં શું આવશે? વોટ ઇઝ ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ ઇન એકાઉન્ટિંગ? તો અહીંયા તમે વાંચો, વાંચીને તો કહી શકાય કે ન કહી શકાય. સ્ક્રીન આઈ થિંક તમને બધાને વિઝિબલ છે ને હવે તો? થોડીક એને રીડેબલ કરી દઉં. ઓકે, તો જો તો આમાં શું કહેવા માંગે છે? હિસાબી સિદ્ધાંતો કીધા આપણે ખ્યાલોમાં, ચાલુ પેઢીની ધારણા એટલે તો એમાં જો તમે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે એવો અંદાજ હોય કે ન હોય? આપણે કોઈ પણ બિઝનેસ આપણે શરૂ કરીએ તો આપણે એવી અપેક્ષા હોય કે બિઝનેસ લોંગ ટર્મ સુધી શું કરે, કન્ટિન્યુ રહે. એટલા માટે એને ધ્યાનમાં રાખીને હિસાબો લખવાના છે. નહીં કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને 2 મહિનામાં બંધ કરવાનો વારો આવશે. એવી કેસમાં આપણે હિસાબો નથી લખતા. આપણે હિસાબો હંમેશા કઈ રીતે લખતા હોઈએ કે બિઝનેસ લોંગ ટર્મ સુધી ચાલશે.
એટલે એમાં જે કાયમી મિલકતો છે આપણે પાકા સૂર્યમાં કેવી રીતે દર્શાવીએ, ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે. એટલે આપણે એવું નથી વિચારી લેતા કે એક વખત તમે ફર્નિચર ખરીદ્યું, બીજા વર્ષે એ ફર્નિચર આપણી પાસે નહીં હોય, કારણ કે બીજા વર્ષે પણ બિઝનેસ રનિંગ કરવાનો જ છે. એટલે બીજા વર્ષે આપણે માઇનસ કરશું માત્ર તેની ઘસારાની રકમ, જેનો ખર્ચો આવે એટલું જ માઇનસ કરશું, બાકી અસેટ છે એ નેક્સ્ટ યર માટે કેરી ફોરવર્ડ જ થશે. તો આવું બધું તમારે સમજવાનું કે ચાલુ પેઢીની ધારણા શું કહેવા માંગે છે એકાઉન્ટિંગમાં, તો એ લોંગ ટર્મની વાત કરે છે. અને બીજું જો અન્ય શબ્દોમાં કહીએ તો ઉપજવા લાયક અથવા બજાર કિંમતે કાયમી મિલકતો પાકા સૂર્યમાં દર્શાવવામાં આવતી નથી. આપણે પાકા સૂર્યમાં કઈ કઈ કિંમતે મિલકતો દર્શાવતા હોઈએ છીએ, કયો તો આમાંથી કોઈ? પાકા સૂર્યમાં આપણે હિસાબો લખતા હોઈએ તો મિલકતની કઈ કિંમત દર્શાવવાની હોય? તો અહીંયા તમે લાસ્ટ લાઈન જોવો એમાં તમને આન્સર મળી જશે કે ચાલુ પેઢીની ધારણા મુજબ તેની બજાર કિંમત દર્શાવવાના બદલે પાકા સૂર્યમાં તેની ઘસારા બાદ કિંમત દર્શાવે છે. સમજાઈ ગયું તમને લોકોને? એમાં આપણે શું કરીએ કે જે અસેટ ખરીદી વેચાણના હેતુ માટે ખરીદી નથી હોતી, પુનઃ વેચાણ માટે ખરીદવામાં આવતી નથી. એટલે એ ખાસ યાદ રાખો. પછી ચાલુ પેઢીના ખ્યાલના આધારે અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકા સૂર્યમાં મિલકત બાજુ દર્શાવવામાં આવશે, કારણ કે ધંધો લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે એવી અપેક્ષા છે. એટલે આમાં તમે જેટલા પણ એક્ઝામ્પલ જોવો એટલે તમને આઈડિયા આવશે કે બિઝનેસ લોંગ ટર્મ માટે રન કરશે એવું ધારીને આપણે કોઈ અસેટ છે કે કોઈ મિલકત છે, ખર્ચા છે કે કોઈ આવક છે, એ બધાની એન્ટ્રી કયા બેઝ ઉપર કરશું આપણે કે બિઝનેસ લોંગ ટર્મ માટે રન કરવાનો છે. પછી હિસાબી મુદતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. જ્યારે ચાલુ પેઢીની ધારણાના આધારે ધંધાનું આયુષ્ય ખૂબ લાંબુ ધારવામાં આવે છે, ત્યારે પેઢીના હિત ધરાવનાર દરેક પક્ષકાર ધંધો બંધ થાય ત્યાર સુધી ધંધાનું પરિણામ પરિસ્થિતિ માહિતી માટે રાહ જોઈ શકતા નથી. એવું તો ન કરી શકે કે આજે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો બની શકે બિઝનેસ 5 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી ચાલશે, તો 20 વર્ષના અંતે તો હિસાબ ન કરે ને કે ભાઈ ચાલો 20 વર્ષ સુધી હું બિઝનેસ કરું, પછી જે નફો ખોટ થાય હું વેચી લઈશ. તો એવું તો પોસિબલ નથી. ત્યાં સુધી આપણે શું કરવાનું? એટલે એના ધ્યાનમાં રાખો આપણે શું કર્યું કે નાણાકીય પત્રકો તૈયાર કર્યા અને એનો સમયગાળો ફિક્સ કર્યો કે 12 માસ, કે આપણે દર વર્ષે હિસાબ કરીએ છીએ. એમાં ભારતમાં આપણે નાણાકીય વર્ષ કેવું લાગુ પડે છે? નાણાકીય વર્ષમાં કયો સમયગાળો આવશે હિસાબો તૈયાર કરવા માટે? સર 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી. યસ, ઓકે, રાઈટ. તો 1 એપ્રિલ થી 31 માર્ચનો સમયગાળો આપણે શા માટે નક્કી કર્યો? એટલીસ્ટ આપણને ખબર જ છે કે બિઝનેસ છે એ લાંબા સમય સુધી ચાલશે, પણ આપણે 1 વર્ષનો સમય એમાં રાખીએ અને હિસાબ કરીએ તો જે તે સમયના અંતે કેટલો પ્રોફિટ, કેટલો લોસ, એમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર એ ખબર પડે. એટલા માટે આપણે આ હિસાબી પત્રકો તૈયાર કરવાના છે, નહીં કે બિઝનેસ પૂરો થઈ જાય, આખી પ્રોસેસ બંધ થાય ત્યાર સુધી આપણે રાહ જોઈ શકીએ નહીં. પછી બીજું તમને કીધું કે પછી જે કંપની છે, આપણે જે કંપની કોર્પોરેટ સ્વરૂપ છે તો એના હિસાબો દર 3 મહિને તમારે તૈયાર કરવાના હોય. કંપની સ્વરૂપ છે તો એનો નિયમ એકાઉન્ટિંગ પર એવો છે કે તમારે દર 3 મહિને શું કરવાના? હિસાબો તૈયાર કરીને રજૂ કરવાના. એવું શા માટે 3 મહિને? કારણ કે એના જે પક્ષકારો છે, જેને આપણે શેર હોલ્ડરો કહીએ, એના માલિકો, એને આઈડિયા આવે, એ ડિસિઝન લઈ શકે કે આ કંપની છે 3 મહિને કેટલી પ્રોગ્રેસ કરી, આમાં શેરના ભાવ વધશે કે ઘટશે, મેનેજમેન્ટ કેવું છે. એટલે કંપનીએ દર 3 મહિને હિસાબ તૈયાર કરવાનો. એટલે એનો સમયગાળો અલગ છે, એ પણ આગળ આવશે. એટલીસ્ટ આપણે એટલા માટે હિસાબ તૈયાર કરતા હોઈએ. પછી અહીંયા તમે નીચે ખાસ જોવો કે એવું પણ અમુક કેસમાં પૂછી શકાય એક્ઝામમાં કે નીચેનામાંથી કયા કેસમાં ચાલુ પેઢીની ધારણા છે લાગુ પડતી નથી? તો અમુક કેસ હોય, માનો કે ખાસ હેતુ માટે તમે બિઝનેસ એકમ શરૂ કર્યું હોય, જે 1 વર્ષ માટે જ છે, પછી તમારે બંધ જ કરી દેવાનું, શોર્ટ ટર્મ જેને આપણે કહેતા હોઈએ ને, તો એ કેસમાં પાછું તમારે લાગુ પડશે નહીં. જેમ કે તમે છૂટક વેપારીઓ બધા જોઈ લો, સિઝનલ બિઝનેસ કરતા હોય કે ભાઈ ચોમાસાની સિઝન આવે ત્યારે જ એ લોકો થોડો ઘણો 1-2 મહિના બિઝનેસ કરે ને પછી વાઇન્ડ અપ કરી લે, તો એ લોકોને પાછો આ નિયમ લાગુ ન પડે. એ કાંઈ પાકું સર્યું બનાવવા ન બેસે, એ કાંઈ મિલકત ખરીદીને માઇનસ ઘસારો ને એવું ન કરે. એને ડાયરેક્ટ જે લાવ્યો હોય એ બધું સેલ કરી દે, પછી નવા વર્ષે સિઝન આવશે ત્યારે અગેન સ્ટાર્ટ કરશે. એટલે જે એની શક્યતા છે કે આ વસ્તુ
એટલા મંથમાં કે પછી રન થવાનું નથી, એમાં તમારે લાગુ પડશે નહીં, ખાસ હેતુ હોય ત્યારે. સેકન્ડ, જ્યારે ઔદ્યોગિક એકમ સિક યુનિટ એટલે કે માંદુ એકમ જાહેર કરવામાં આવે ત્યારે પણ આ કેસ લાગુ નહીં પડે ચાલુ પેઢીવાળો. પછી ધંધાકીય એકમ તીવ્ર નાણાકીય મુશ્કેલીમાં હોય તો તેવા સંજોગોમાં પણ તમારે આ હિસાબ છે એ કરવાના રહેશે નહીં. અને વિસર્જન કરવા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી હોય ત્યારે પણ આ કેસ લાગુ પડશે નહીં. હવે તમે જો એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ, પેલો તમે ચાલુ પેઢી, હવે કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ કે એક સૂત્રતા એટલે કે બધું એક સમાન થાય. તો એમાં આપણે ખાસ એક્ઝામ્પલથી જોઈએ કે એક સરખી નીતિઓ, વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બીજા શબ્દોમાં, જેમાં એક્ઝામ્પલ તમે લઈ લો, જેમ કે અહીંયા તમને ફીફો પદ્ધતિ આપેલી છે. એક વર્ષમાં આપણે ફીફો પદ્ધતિ સ્ટોકનું મૂલ્યાંકન કરીએ તો બીજા વર્ષે પણ આપણે ફીફો પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ એવું આપણે કહેવા માગે છે, જેથી કરીને હિસાબોમાં સાતત્યતા જળવાઈ રહે. પછી પહેલા વર્ષે તમે ફીફો યુઝ કરો, સેકન્ડ યરમાં લીફો યુઝ કરો, તેના લીધે શું થાય? ડિસ્ટર્બન્સ ઊભું થાય. પછી આપણે સ્ટોકની પડતર કિંમત અને બજાર કિંમત બે પૈકી જે ઓછી કિંમત હોય તે કિંમતે વર્ષ આપણે હિસાબો કરતા હોઈએ તો એને એ સિદ્ધાંત પણ સેમ રહેવું જોઈએ કે આ વર્ષે જે કિંમત આકી સેમ ગયા વર્ષે પણ આપણે કરવાનું, નેક્સ્ટ વર્ષે પણ એ કરશું. એટલે એક સૂત્રતાનો ખ્યાલ અમલ કરવાથી વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થાય કે ભાઈ માલિક પોતે કેમ ન થાય, માલિકને એમ લાગે કે આની કિંમત આ ગણી નાખો, આ ગણી નાખો, એમ નહીં ચાલે. બેઝિક જે પ્રિન્સિપલ નક્કી કરેલો છે એના મુજબ જ ગણાવી જોઈએ, એટલે કોઈ વ્યક્તિગત પૂર્વગ્રહ અહીંયા રહેતો નથી. એટલે કારણ હિસાબની દર વર્ષે એક સરખા નિયમો અને પદ્ધતિ અને વિધિનું પાલન કરવું પડે. કે ભાઈ સ્ટોકની ફીફો પદ્ધતિ, તો ફીફો પદ્ધતિ ઘસારામાં પણ બે પદ્ધતિ આવે. કે છે મને કે ઘસારો ગણવાની બે મુખ્ય પદ્ધતિ કઈ છે? ઘણી બધી પદ્ધતિઓ છે, પણ કોઈ બે એક્ઝામ્પલ આપો તો મને. સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. યસ, રાઈટ. તો તમે આ વર્ષે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો તો દર વર્ષે એમ જ ગણો, સમજાય છે ને? પછી નેક્સ્ટ યરમાં તમે પછી ઘટતી જતી બાકી યુઝ કરો તો બની શકે કે વેરિએશન આવશે તમારા હિસાબોમાં. એટલે બેટર છે કે એક સૂત્રતા, એક સેમ તાર જોડાયો રહે, સેમ પદ્ધતિ. એટલે અહીંયા તમારે એ એક ખાસ ધ્યાનમાં લેવાનું છે. એનું એક્ઝામ્પલ આપેલું જ છે, તમે પછી ડિટેલમાં નિરાતે વાંચી લેજો. એટલે ખાસ બધા મેં કીધું એમાં તમારે રેફર કરવું પડશે. ઇંગ્લિશ મીડિયમવાળા હોય તો ઇંગ્લિશ બુક હશે એમાંથી રીડ કરી લ્યો, ગુજરાતીવાળા ગુજરાતીમાંથી. અને થર્ડ કેસ છે, ત્રીજો સિદ્ધાંત સંપાદનનો સિદ્ધાંત અથવા ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત, એક્રુઅલ કોન્સેપ્ટ જેને આપણે કહીએ છીએ. તો આ કોન્સેપ્ટ પ્રમાણે એવું થશે કે બે કેસ અહીંયા તમને જોવા મળશે કે આવકનું સંપાદન ત્યારે થયું ગણાય. સંપાદન એટલે મળવું, કોઈ પણ વસ્તુ ખરેખર નોંધ કરવી. તો આવક કે ખર્ચના સંપાદન માટે બે પદ્ધતિ છે, એક છે રોકડના આધારે અને બીજું છે સંપાદનના આધારે. રોકડના આધારે કોણ યુઝ કરતું હશે? અહીંયા રોકડના આધારેનો મતલબ એવું છે કે જ્યારે તમને ખરેખર ધંધામાં રોકડ મળે ત્યારે જ તમે એન્ટ્રી કરો, ત્યાં સુધી તમે એન્ટ્રી કરતા નથી. જેમ કે ડૉક્ટર, વકીલ ને સીએની લોકો છે તો એના તો રોજે રોકડમાં જ આવક થવાની છે, એમાં તો કોઈ બાકી રખાવીને જાય એવું બને નહીં કે આજે હું ડૉક્ટર સાહેબ દવા લઈ જાઉં છું, પૈસા કાલે આપીશ, એવું બહુ રેર કેસમાં થતું હોય. સેમ વકીલમાં અને સીએમાં. એટલે એ બધા રોકડના ધંધા છે, તો એમાં તમે રોકડ પ્રકારે રાખી શકો. પણ કંપનીમાં એવું થઈ શકે નહીં. કસ્ટમર છે આપણા, એ ઉધાર માલ સામાન છે, 50% તો આપણે ઉધાર જ વેચતા હોઈએ મોસ્ટ ઓફ કેસમાં, એટલે ત્યાં આ પોસિબલ નથી. છતાં આપણે શું કરીએ છીએ? ઉધાર માલ સામાન વેચીએ તો પણ એની એન્ટ્રી તો કરીએ જ ને કે આના પૈસા ભવિષ્યમાં આવશે, એમ ગણીને જ આપણે ચાલીએ છીએ. એટલે એ અહીંયા કહેવા માંગે છે કે અહીંયા સંપાદનનો સિદ્ધાંત છે કે મોટા ભાગના વેપારીઓ છે આને જ યુઝ કરતા હોય છે. ફક્ત સંપાદન પદ્ધતિને સારી રીતે સમજી શકાય તેના માટે કરેલી છે. અહીંયા નીચે જોઈએ આપણે, અહીંયા ખાસ ઓલાની ચર્ચા નથી રોકડની. આવકના સંપાદનનો ખ્યાલ ઉપજના સંપાદનના ખ્યાલ જેવો જ છે. ઉપજ ક્યારે સંપાદિત થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપે છે, પરંતુ જ્યારે આપણે સંપાદનનો ખ્યાલ અભ્યાસ કરીએ તો માત્ર આવકને અહીંયા ખર્ચ બંને વસ્તુ લેશે એવું કહેવા માંગે છે. એમાં એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય. ભલે રોકડ મળી ન હોય પરંતુ ઉધાર વેચાણ થાય ત્યારે આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે. અહીં આવકને ઉપજેલી કે સંપાદિત થયેલ ગણવા પાછળનો તર્ક એવો છે કે વ્યક્તિને ઉધાર માલ વેચેલ છે તે વ્યક્તિ કરાર મુજબ કાયદાની દ્રષ્ટિએ માલના પૈસા ચૂકવવા જવાબદાર થયેલ છે. એટલે આપણે ભવિષ્યમાં પૈસા મળવાના છે એમ માનીને આપણે હિસાબ લખતા હોઈએ તો એ કેસ અહીંયા આપણને સમજાવવા માંગે છે. સેકન્ડ આપણે કીધું રોકડ ન મળી હોય તો પણ એન્ટ્રી આપણે કરતા ઉધાર વેચાણ ખાતે જે તે વ્યક્તિનું ખાતું બનાવશે એના ખાતે ઉધાર કરશું.
એ કોન્સેપ્ટ આપણે અહીંયા સમજાવવા માંગે છે. પછી નેક્સ્ટ એમાં આવશે માર્ચ 2016 તમે પગારની પણ સેમ વાત છે. પગાર તમે એપ્રિલમાં આપવાના હો ચૂકવાય, ખરેખર એની એન્ટ્રી આપણે જે તે કર્મચારીના ઓલામાં કરતા હોય એના સમયગાળા આધારે. સેમ માલ વેચાણ અંગે અગાઉથી રોકડ મળી ગઈ હોય તો પણ આપણે એનું શું કરવું? માનો કે કોઈ આપણને આપણો ગ્રાહક છે અગાઉથી આપણને પૈસા આપી જાય તો આપણે એની એન્ટ્રી કરી નાખવાની કે નહીં કરવાની? સર કરી કાઢવાની. કરી કાઢવાની. હા સર. ઓકે. પણ અહીંયા આ સિદ્ધાંત મુજબ ના પાડે છે આપણને કે આપણને જે ખરેખર આપણે એને માલ ડિલિવર કર્યો નથી, બનો કે કોઈ કારણોસર તમે માલ ડિલિવર કરી શકતા નથી તો પછી આપણે કેમ કરશું? એન્ટ્રી કરી હોય તો પછી પાછું અગેન આપણે એને ઓલી કરવી પડે. એટલે તમે કોન્સેપ્ટ નંબર 3 વાંચો કે માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી અથવા જ્યાં સુધી આ ઓર્ડર સામે માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલી ગણાતી નથી. સમજે? આ કેસમાં તમારે ઊંધું લેવાનું છે કે ભાઈ અહીંયા ભલે આ ગ્રાહકના કેસમાં આપણે પોઝિટિવ લઈશું કારણ કે આપણને આવક થવાની છે એવી સંભાવના, એમાં પણ ગાલખાતની શક્યતા ખરી જ છે. પણ અહીંયા આપણે એવું નહીં કરીએ. શા માટે? અહીંયા તમને કીધું સંપાદનનો સિદ્ધાંત તમે લાગુ કરો છો એટલા માટે. આવક ત્યારે જ સંપાદિત થયેલ ગણે જ્યારે તે કમાયેલ હોય કે મળવાપાત્ર થઈ હોય. અહીં અગાઉથી રોકડ મળી ગયેલ હોવા છતાં હિસાબોમાં આવક સંપાદિત થયેલ કે મળેલ ગણાતી નથી. એટલે આવો પણ ક્વેશ્ચન આઈ થિંક ક્વિઝ કરીને તમને પૂછી શકાય કે આવી રીતનો કેસ હોય તો આ સિદ્ધાંત પ્રમાણે તમારે આવક ગણવી કે ન ગણવી. એટલે અગાઉથી મળેલ પૈસા સામે ગ્રાહકને માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આપણે ગણતા નથી. એટલે અહીંયા તમને કહેવા એવું માંગે છે આગળનો સિદ્ધાંત આવશે કે આપણા બેનિફિટમાં હોય એ બધું આપણે ગણી લેવું, પણ જે વસ્તુ આપણા ઉપર રિસ્ક દેખાડતી હોય જેમ કે માલ પૂરો પાડવું એ રિસ્ક જ છે ને આમ જોઈએ તો એના માટે આપણે એવું નહીં પહેલેથી નોંધ નહીં કરીએ, પણ આપણે જે સેલ્સ કરી દીધું તો એ આપણે પોઝિટિવ ગણીને નોંધ કરશું પ્રુડન્સના સિદ્ધાંત મુજબ. અહીંયા અગેન તમારે ઇન્ટરનેશનલ એકાઉન્ટન્સ સ્ટાન્ડિંગ કમિટીનું જે ફૂલ ફોર્મ છે એ લખી લ્યો તમે લોકો, અને આઈસીઆઈનું ફૂલ ફોર્મ લખી લ્યો. એટલે તમારે 3 થી 4 ફૂલ ફોર્મ અત્યારે તમારે અહીંયા આવશે. એમાંથી આઈ થિંક બની શકે કે એક્ઝામમાં પણ એકાદું આવતું જ હોય છે આ યુનિટમાંથી. એ એક તમે નોટ ડાઉન કરી લેજો. હિસાબી એકમ કે ધંધાના અલગનો ખ્યાલ. હવે આપણે 3 ખ્યાલની મેં તમને અત્યારે વાત કરી હતી અહીંયા. કે જનરલી આપણે લોકો અહીંયા 3 કોન્સેપ્ટ છે સ્ટડી કરશું. આજે આપણી પાસે સમય નથી પણ મારે ખાલી તમને બેકગ્રાઉન્ડ આપવું હતું કે તમારે કઈ રીતે આ કોન્સેપ્ટ સમજવાનો છે. આઈ થિંક તમને 3 કોન્સેપ્ટ સમજાઈ ગયા. ચાલુ પેઢી કોને કહેશું, ચાલુ પેઢીનો ખ્યાલ છે એ આપણા માટે શું કહેવા માંગે છે. સેકન્ડ વાત કરીએ આપણે એક સૂત્રતા કે ભાઈ કોઈ પણ મેથડ છે એ બદલો નહીં, તમે ઘસારાની હોય, સ્ટોકની હોય કે પછી અન્ય કોઈ સિસ્ટમ હોય. અને લાસ્ટમાં આપણે સંપાદનની જે વાત કરી એમાં શું કીધું આપણે કે જ્યાં સુધી ખરેખર આપણને વસ્તુ રોકડ છે એ અમુક કેસમાં હિસાબમાં ધ્યાનમાં લઈશું, અમુક કેસમાં લેશું નહીં. એટલે અહીંયા આપણને સંપાદનનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કે વેચાણના કેસમાં આપણે શું કરશું? આવક ગણી લેશું, કારણ કે એ આપણને ખબર છે કે ભવિષ્યમાં આવવાની જ છે. પગારમાં પણ એવું જ, માનો તમે ચૂકવવાનો પગાર એપ્રિલમાં ભલે આપવાનો પણ એને ખર્ચ ખાતે આપણે જે તે કર્મચારીને ઓલામાં ઉધાર કરી લઈશું. માર્ચમાં પગારની એન્ટ્રી કરીએ તો પણ ચાલે. પણ માલના કેસમાં તમારે એ જોવાનું. સંપાદન અને રોકડ 2 વસ્તુની વાત કરી. રોકડમાં આપણને ખબર છે કે રોકડ જ્યારે મળે ત્યારે જ તમે એન્ટ્રી કરો. એટલે અહીંયા ઉધાર વેચાણની ખાસ વાત છે કે ઉધાર વેચાણ કરીએ તો પણ આપણે ધ્યાનમાં લઈશું, હિસાબમાં લઈશું, એને ખરેખર આવક ગણી લઈશું. ઓકે. અને પછીના સિદ્ધાંતો ખાલી આપણે ઓવરવ્યૂ લઈ લઈએ કે હિસાબી એકમ કે ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વ એ આપણને ખબર જ છે કે હિસાબમાં ધંધો ને માલિક કેવા છે બંને? તો કે અલગ અલગ છે. માનો કે કોઈ એક વ્યક્તિ છે 3 થી 4 બિઝનેસનો માલિક હોઈ શકે કે ન હોઈ શકે? એને કારનો શોરૂમ પણ હોય, હોટલ પણ હોય, અને બીજું કોઈ કન્સ્ટ્રક્શનનું કામ છે તો એનો પણ એ માલિક હોય. બની શકે કે ન બની શકે? ત્રણેય કેસમાં એવું તો નહીં થાય કે એના હિસાબો સરખા નહીં લખે, અલગ ગણાશે ને. એ જે મૂડી લાવશે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તો એ મૂડી જ્યાં કન્સ્ટ્રક્શનમાં જેટલી આપશે એટલી લખશું ને આપણે.
કે ભાઈ 10 લાખ રૂપિયાના કન્સ્ટ્રક્શનમાં આપી, તો ઓલ ઓવર મૂડી એની આપણે બધી નથી લખતા, બીજા બે બિઝનેસની ભેગી કરીને પણ કન્સ્ટ્રક્શનમાં લાવતા નથી. એટલે જેમ તમારે બિઝનેસ અલગ છે, એમ માલિક માત્ર એક બિઝનેસ અને એક માલિક હોય તો પણ અલગ જ છે. એક વ્યક્તિ છે એ બિઝનેસ સાથે પોતાના, માનો કે ઉપાડનું એક્ઝામ્પલ લેતા હશો તમે, તો ઉપાડ કરીએ ત્યારે આપણે નોંધ કરીએ છીએ. તો સેમ એ બધી વસ્તુ તમને બહુ જ બેઝિક લેંગ્વેજમાં સમજાવેલી છે. તો અત્યારે આપણે સમય નથી બહુ, એટલે તમે એ જોઈ લેજો ખાલી કે ભાઈ આ જે કોન્સેપ્ટ છે એ શું કહેવા માંગે છે. પછી આ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ વાળું છે એ ફૂલ ફોર્મ એક નોટ ડાઉન કરી લેજો. જે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી છે, એક એનું વાત છે તો એ જોઈ લેજો. પણ કાયદાઓ માનતો નથી. આ હિસાબી સિદ્ધાંતમાં કીધું છે કે માલિક અને બિઝનેસ અલગ, પણ કાયદાની રીતે વાત કરીએ તો કોઈ એક માલિક છે એ જ જવાબદાર છે ત્રણેય બિઝનેસ માટે. સમજ્યા તમે? જ્યારે જવાબદારીની વાત આવશે, માનો કે કોઈ બિઝનેસ ડૂબી જાય, લેણદારોના પૈસા ચૂકવવાની ક્ષમતા નથી, તો માલિકની આપણે પર્સનલ એસેટ વેચીને પણ એને પૈસા ચૂકવીએ છીએ. તો એ કેસમાં તો આપણે એમ ન કહી શકીએ કે ભાઈ નહીં, આ તો ધંધાનો નુકસાન ગયું. માલિક એમ કહી દે કે ભાઈ મેં ક્યાં નુકસાન કર્યું, તો બિઝનેસ પાસેથી લઈ લો. આ બંને વસ્તુ તો અલગ અલગ ગણવામાં આવે છે. તો કાયદા સામે પાછું એ તમારું ચાલશે નહીં. આ માત્ર હિસાબી એકાઉન્ટિંગ સિદ્ધાંતો જે છે, આપણે હિસાબો લખવામાં સરળતા રહે કે ઉપાડ કર્યો તો એની નોંધ રહે, માલિકે જે મૂડી લાવે એની નોંધ રહે, બે માલિકો હોય તો એની આપણને સેપરેટ એન્ટ્રીની ખબર પડે, એટલા માટે છે. બાકી જવાબદાર તો કોણ ગણાય? છેલ્લે કાયદા પ્રમાણે તો બંને જવાબદાર ગણાશે. એટલે એ એક તમારે આમાં લખેલું છે, તો એ તમે જોઈ લેજો. જેમ કંપનીમાં પણ શેર ધારકો છે તે કંપનીથી કેવા છે? અલગ છે. ઓકે, તો એ આમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે આખો કોન્સેપ્ટ છે એ તમને સમજાય છે. પછી નાણાકીય માપનો ખ્યાલ. તો બધી એન્ટ્રી છે એ આપણે કેવી આર્થિક બાબતની હંમેશા એન્ટ્રી કરશું, એ આપણે આ 11-12માં તમે ભણ્યા એ જ છે. મેં તમને પહેલા જ કીધું કે આપણે ખાલી રિવિઝન કરવાનું છે. કારણ કે રિવિઝન કરશું, બેઝિક કોન્સેપ્ટ જ નહીં ખબર હોય એકાઉન્ટિંગના, તો આગળના પ્રોસેસ છે એ તમારે સમજવી તકલીફ પડશે. એટલે અહીંયા તમારે નાણાકીય બાબતોની જ એન્ટ્રી થાય, એટલે કે જે આર્થિક વ્યવહાર છે, જેમાં વ્યવહારને આર્થિક રીતે માપી શકાતો હોય એની જ એન્ટ્રી થાય, એવું આ સિદ્ધાંતમાં કહેવા માંગે. નેક્સ્ટ, હિસાબી સમયનો ખ્યાલ. સમયની વાત આપણે કરી કે 12 મહિનાના હિસાબ અમુક જગ્યાએ જો અહીંયા તમને આપ્યું છે 1 એપ્રિલથી, જે હમણાં ઓલા ભાઈ આન્સર આપ્યો આપણને કે નાણાકીય વર્ષ છે, અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, પછી મેં તમને કંપનીની વાત કરી હતી કે સ્ટોક એક્સચેન્જ પર નોંધાયેલી કંપની હોય એ ત્રિમાસિક નાણાકીય હિસાબો તૈયાર કરવા. સમય કેટલો હોય એનો? કંપનીની વાત હોય તો 3 મહિના, અને બાકી જનરલી આપણે આ ફોલો કરતા હોઈએ. તો એ બધું તમારે ખાસ જોઈ લેવું. એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ પડશે અથવા તો નહીં પડે, અથવા તો જોડકાની પણ વાત આવી શકે કે ભાઈ સેન્ટેન્સ આપ્યા હોય એમાંથી તમારે મેચ કરવાના. પછી પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. કોઈ પણ માહિતી અધૂરી રજૂ કરવી નહીં, એવું આ કોન્સેપ્ટ બેઝિકલી તમને કહેવા માંગે છે કે બધું જ તમારે ડિટેલમાં દર્શાવવું એમ. જેમ કે ઘસારાની પદ્ધતિમાં ફેરફાર એ મહત્વની બાબત છે, કારણ કે તેનાથી નફા નુકસાન પર અસર થાય અને કાયમી મિલકત પાકા સ્વરૂપમાં દર્શાવવાની ચોપડી કિંમત પર અસર થાય. લાવો તમે કંઈ ફેરફાર કર્યો હોય તો એ બધું તમારે રજૂઆત ખ્યાલના આધારે તમારે શું કરવું પડે? રજૂઆત કરવી પડે. આ ફેરફાર અમે કર્યો છે એ તમારે મેન્શન કરવો પડે. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ આપણે વાત કરી એક સૂત્રતાના સિદ્ધાંતમાં. કદાચ તમે કોઈ કારણોસર ચેન્જ કરો તો તમારે એમાં મેન્શન કરવી પડે કે આ વખતે એમાં સ્ટોક છે એ આ રીતે ગણેલો છે. પછી મટીરિયાલિટી કોન્સેપ્ટ છે, મહત્વતાનો ખ્યાલ. જે વિગત ઉપયોગી હોય એ આપણે અહીંયા નોંધતા હોઈએ છીએ. અહીંયા તમે જુઓ દરેક ઓજારના આપણે પછી અલગ અલગ ખાતા, પેન્સિલના રબરનું ખાતું ન બનાવવાનું હોય. સમજીએ? બિઝનેસ આપણે કરતા હોઈએ તો એ બધી નાની મોટી વસ્તુ છે એ અલગ હિસાબમાં જુદા ખાતા ખોલવાની કોઈ જરૂર નથી. એટલે બિન મહત્વની બાબતોનો ઉલ્લેખ હિસાબોમાં કે હિસાબો સાથેની નોંધમાં જરૂરી નથી. જે મેન કોન્સેપ્ટ રોકડ ખાતું છે તો ઇમ્પોર્ટન્ટ, એ બનાવવું એમ. એટલે પછી એવું પણ નથી કે હિસાબી પદ્ધતિ છે એટલે બધાના હિસાબ રાખવાના, કે આ વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ હિસાબમાં રાખીએ તો આ વસ્તુ છે. માનો કે દાખલા તરીકે ₹20ની નાની રકમની કચરા પેટી ખરીદી, તો મિલકત તરીકે ગણવાને બદલે તે વર્ષના ખર્ચ તરીકે ગણી લેવી જોઈએ. સમજે છે?
તો એ બેઝિક વસ્તુ છે. એ કચરા પેટીને પછી મિલકત ન ગણાવે, કાં તો બિઝનેસની અમૂલ્ય મિલકત છે જેની પ્રાઇસ 20 રૂપિયા છે, પાછો એનો ઘસારો આપણે લગાડીએ અને એમાંથી 2 રૂપિયા માઇનસ કરીએ, તો એ કોઈ કરવાની જરૂર છે નહીં. એટલે ઇમ્પોર્ટન્સ હોય એ બધું તમારે લખવું. નેક્સ્ટ, દૂરદર્શિતા, ડહાપણ કે શાણપણનો ખ્યાલ, પ્રુડન્સ કોન્સેપ્ટની વાત કરી તો થોડુંક તમારે ડહાપણ દર્શાવવું પડે બિઝનેસમાં. તો કઈ રીતે દર્શાવી શકાય? તો ખાસ અહીંયા તમે જો આ સિદ્ધાંત અનુસાર હિસાબનીશ, અહીંથી તમે રીડ કરો કે હિસાબનીશ અપેક્ષિત આવક કે નફો ધ્યાનમાં લેશે નહીં, પરંતુ અપેક્ષિત ખોટ અંગેની જોગવાઈ કરશે. આ મેઇન કોન્સેપ્ટ છે. જો આપણે ધંધામાં ખોટ જવાની તો આપણે એની જોગવાઈ પહેલેથી કરી નાખશું, એને ડહાપણ કહેવાય. પણ આવક થવાની તો એના માટે આપણે કોઈ જોગવાઈ નથી કરતા. આવક થવાની થાય તો સારું જ છે આપણા માટે, એની કોઈ આપણે સ્પેશિયલ કેસમાં એન્ટ્રી કરતા નથી. એટલે અનિશ્ચિતતાની માપણી વખતે ઉપજ અથવા મિલકતને વધુ દર્શાવવાને બદલે ઓછી બતાવવાની પસંદગી આપવામાં આવે છે. હવે આપણે મિલકત છે, સ્ટોક છે, એનું મૂલ્યાંકન કઈ રીતે કરતા હોઈએ છીએ? કહેશે મને કોઈ? બે કિંમત આવે, બજાર કિંમત અને બીજી કઈ આવશે? એની પડતર કિંમત. તો આ બેમાંથી કઈ કિંમતની આપણે હંમેશા નોંધ કરતા હોય? આ વાલો તમારા દર ઓલામાં આવે છે, દરેક વખતે તમારે આવતો હોય છે. એટલે મિલકત ઓછી બતાવશો અહીંયા. અહીંયા બેઝિક જોઈ લો, આવક અથવા લાભને ત્યારે સંપાદિત ગણવા કે જ્યારે તે મળવા અંગેની યોગ્ય ચોક્કસતા હોય. ખર્ચ અને ખોટને ત્યારે સંપાદિત ગણવા જ્યારે તે અંગે યોગ્યતા શક્ય હોય. આ બે કોન્સેપ્ટ તમારે ખાસ છે. આવક ખબર જ છે, મળવાની જ છે, તો જ તમારે એને ગણવી. નકર આપણે અપેક્ષિત આવક એમ ધારીને કોઈ હિસાબ લખતા નથી. અહીંયા તમને જો આપણે 2-3 એક્ઝામ્પલ લઈશું એટલે ડાયરેક્ટ સમજાઈ જાય કે હિસાબોમાં શકમંદ લેણાની આપણે જોગવાઈ કરીએ છીએ કે નથી કરતા? શકમંદ લેણા. પછી હિસાબોમાં દેવાદાર ઉપર શું કરીએ? વટાવ અનામતની જોગવાઈ, કે બની શકે કે ભવિષ્યમાં તકલીફ પડે. પછી લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. લેણદાર ઉપર આપણે નથી કરતા, આપણે માત્ર દેવાદાર ઉપર જ કરીએ. પાકા સોરિયામાં સંભવિત દેવું દર્શાવવામાં આવે છે, પરંતુ સંભવિત મિલકતો દર્શાવવામાં આવતી નથી. દેવું સંભવિત છે છતાં આપણે શું કરશું? દર્શાવતા પાકા સોરિયામાં, પણ મિલકત કે દર્શાવતા નથી. તો આને શું કહેવાય? ડહાપણનો ખ્યાલ કહેવાય. પછી એક હજી એક્ઝામ્પલ છે, વીમાનો એક્ઝામ્પલ તમે જુઓ. જેનો વીમો લીધેલ ન હોય તેવા માલની ચોરીથી થયેલ નુકસાનની જોગવાઈ તુરંત કરી દેવામાં આવે છે. પછી ભલેને પોલીસ ચોરને પકડી પાડે તો આવો માલ પરત મળવાની શક્યતા હોય. એટલે ખાસ તમારે જ જોવું કે જે વસ્તુ આપણે ખર્ચની બાબત છે એ આપણે મેન્શન કરી દઈશું, પણ આવક જે થવાની છે એનો આપણે જ્યાં સુધી મળશે નહીં. આપણે હતું નાની પહેલા એક પ્રશ્ન મેં તમને પૂછ્યો કે ઓર્ડર મળી ગયો, એડવાન્સમાં પૈસા મળી ગયા, પણ એન્ટ્રી ક્યાંય કરશું નહીં. જ્યારે ખરેખર માલ ડિલિવર થઈ જાય પછી જ એન્ટ્રી કરે, તો એને ડહાપણનો સિદ્ધાંત કહેવાય. કરી દો તો વાંધો નથી, પણ એટલીસ્ટ એકાઉન્ટિંગની ભાષામાં તમારે ન કરવી જોઈએ. નેક્સ્ટ, પડતરનો ખ્યાલ. પડતર સંબંધિત બાબત છે, એ કંઈ ખાસ સમજવાની જરૂર નથી આપણે. પછી વ્યવહારની બેવડી અસર અથવા દ્વિ અસરનો ખ્યાલ. ડ્યુઅલ એસ્પેક્ટ કોન્સેપ્ટ ખબર છે આપણને કે એક લાભ મેળવનાર વ્યક્તિ છે, એક લાભ આપનાર વ્યક્તિ છે. દરેક વ્યવહારની કેટલી અસર થાય છે? 2 અસર થતી હોય છે. તો એ કોન્સેપ્ટ તમે આમાં ડિટેલમાં જોઈ લેજો. આ ખાસ આઈએમપી ક્વેશ્ચન છે, તમારે દરેક વખતે પૂછાતા હોય છે. અને પાછળ એમસીક્યુ પણ છે. લાસ્ટમાં તમે જુઓ તો જોઈએ આમાંથી તમને કેટલું સમજાણું. આ પહેલા એમસીક્યુનો જવાબ આપશે કોઈ? ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. આ બહુ બેઝિક ક્વેશ્ચન છે, 11th સ્ટાન્ડર્ડની વાત છે, અને આપણે અત્યારે સમજ્યા જ છીએ. એ પ્રશ્ન છે, તો આમાંથી આન્સર આપો તો મને. કે કયા ખ્યાલ મુજબ આપણે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિની વાત કરી, લીફો અને ફીફો, એ બદલવી ન જોઈએ. કેશવામાંથી કોઈ મને આન્સર આપશે? યસ, રાઈટ આન્સર. એક સૂત્ર હતા. ઓકે, ડન. સેકન્ડ ક્વેશ્ચનમાં જોવો તો ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. ઘસારો આપણે શા માટે ગણીએ કાયમી મિલકત ઉપર? માંથી કયો કોન્સેપ્ટ આપણને એમ લાગે કે આ કોન્સેપ્ટ આઈ થિંક એમાં મેચ થતો હોય છે?
તો એમાં આવશે ચાલુ પેઢી આવશે ને. આપણે મિલકત મેં કીધું એમ પહેલા વર્ષે મિલકત લઈએ, બીજા વર્ષે આપણે મિલકત વેચી નથી દેતા, ખાલી એમાં ઘસારો માઇનસ કરીને એમાં ને એમાં રવા દઈએ. શા માટે બેલેન્સ શીટમાં રવા દઈએ પાકા સરવૈયામાં? ખબર છે કે નેક્સ્ટ યર આ મિલકતની જરૂર પડશે, નેક્સ્ટના નેક્સ્ટ યર પણ પડશે, એટલે લાંબા ગાળા માટે આયોજન હોય એટલે એ આપણે વેચી દેતા નથી. એટલે આન્સર અહીંયા આવશે ચાલુ પેઢી. ઓકે, થર્ડમાં જોવો તો થર્ડમાં અહીંયા જે આપણે સંપાદન. યસ, સંપાદન, રાઈટ, કે પગારની વાત આપણે કરી હતી કે ખર્ચ છે તો એ તમારે. ફોર્થમાં જોવો તો તમે રીડ કરી શકાય એવી રીતે છે ને સ્ક્રીન, તો હું વાંચતો નથી, ખાલી આન્સર તમે કહો મને. ઉપાડવાળી વાત છે, ડાયરેક્ટ આમાં તો ખબર પડી જાય. જે હિસાબી એકમ વાળું કીધું ને, હિસાબી એકમ એટલે કે અલગ માલિકનું અસ્તિત્વ વાળો ખ્યાલ નહોતા ભણ્યા આપણે, કે હિસાબી એકમ માલિક અને બંને અલગ છે. એટલે ઉપાડ કરશું તો આપણે શું લખશું? માલિકના ખાતે ઉધાર જ કરશું, અને બિઝનેસમાં આપણે એની અસર આપતા હોઈએ એ માલિક સાથે સંબંધિત છે. ક્વેશ્ચન 5 માં શું આવશે? કોઈ માણસ છે એ પ્રમાણિક છે, મહેનતુ છે, હોશિયાર પણ છે, પણ આપણે એના હિસાબ તો લખતા નથી, તો એ કયો ખ્યાલ આપણને ના પાડે છે બે હિસાબ આપણે નથી લખવાનો? તો બધા બેઝિક ક્વેશ્ચન જ છે, આઈ થિંક તમને આન્સર આવડવો જ જોઈએ. ને જેવું તેવું આપણે જોઈ ગયા હતા અત્યારે, એટલે આમ એવું બધું નથી ન આવડે. કંટાળો આવે છે એવું નથી થતું ને લેક્ચરમાં? કે એકાઉન્ટિંગ છે એ પ્રેક્ટિકલ વિષય છે, અને અત્યારે હું તમને થિયરી ભણાવું છું, અને તમે બધા એકાઉન્ટિંગ ને ફાઇનાન્સના વિદ્યાર્થીઓ છો, એટલે બની શકે કે થોડુંક તમને એવું લાગે કે આ બધું થિયરી સર ક્યાંથી લઈને આવે અત્યારે. પણ બીજી વાત એ મહત્વની કે જીસેટમાં દાખલા તો પૂછાતા જ નથી, થિયરી જ પૂછાશે, આવી જ થિયરી આવશે, અને દાખલા આવશે તો બહુ નાના આવશે. હું તમને PYQS કરાવવાનું છું, પ્રીવિયસ યરનું ક્વેશ્ચન પેપર છે, ખાલી એમને બતાવું કેવા પ્રશ્નો આવે છે. એમ પણ હવે સમય થવા આવ્યો છે, એટલે અહીંયા આપણે બહુ સમય નહીં બગડે. આ તમે જોઈ લેજો, આ બુક તમને હું શેર કરી દઈશ તમારા ગ્રુપમાં, અને તમને શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી પણ માહિતગાર રહેશો તેમાંથી લઈ લેજો, ડાઉનલોડ કરી લેજો, અને ખાસ વાંચી લેજો. આ બધા ક્વેશ્ચન આન્સર છે એ આપી દીધો. એ બેઝિક આન્સર આમાં કોઈને આન્સર આવડશે કે નહીં આવડે પાંચમામાં? ઓકે, ચાલો, નાણાકીય માપ આવશે, કારણ કે એનું નાણામાં કોઈ મૂલ્ય આપણે આંકી શકતા નથી, એટલે એની કાંઈ એન્ટ્રી થાય નહીં. જે નું આર્થિક મૂલ્ય શક્ય હોય, પૈસામાં જેને માપી શકાય, એ જ આપણે નાણાકીય માપના સિદ્ધાંત મુજબ હિસાબમાં લખતા હોઈએ. આવું બધું છે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ. બાકીના છે અમુક ક્વેશ્ચન્સ, એ તમે આઈ થિંક જોઈ લેજો. હવે તમને સિલેબસ શો થાય છે કે હજી નથી થતો? કઈ વાંધો નહીં, ચાલો, સિલેબસ આજે શો નહીં થાય એવું લાગે છે તમને. ચલો, આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય કે સિદ્ધાંત વિશે તમારે પૂછવું હોય કે સર આમાં મને કઈ સમજાવો ને, અથવા તો મને અત્યારે પૂછી લ્યો. બાકી હું તમને અત્યારે સમય નથી, મારે તમને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પણ કરાવવાના હતા, પણ હવે ટાઈમ લિમિટને કારણે થઈ નહીં શકે, છતાં તમે કહો તો હું કરાવી દઉં. જો વધુ ને વધુ તમે પ્રશ્નના જવાબ આપશો ને તો તમને વધુ ને વધુ ક્લેરિફિકેશન મળશે, એટલે વધુ ને વધુ તમને થોડું જ્ઞાન મળશે, બરાબર છે? Yes. એટલે વધુ ને વધુ તમે જે કુણાલભાઈ સરસ મજાનું PDF આખી અપલોડ કરેલી છે, અને એમાં એના ઓપ્શન પણ આપેલા છે. એટલે પ્રેક્ટિકલ, થિયરી તો મહત્ત્વની છે, પણ થિયરીની સાથે પ્રેક્ટિકલ પણ એટલું જ મહત્ત્વનું છે.
તો તમે થોડુંક તમારા લેવલે પણ તૈયાર કરશો તો બંને પક્ષે એ સરખું રહેશે. યસ. એક ખાલી તમને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વાળી જે પીડીએફ છે એ શો કરી દો એટલે આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે. સેમેસ્ટર 1 માં આપણે જો તે પીડીએફ તમને શેર થઈ દેખાય છે સ્ક્રીન ઉપર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વાળી? નથી દેખાતી, નથી આવતી. ઓકે આઈ વિલ ટ્રાય અગેન. શેર સ્ક્રીન. આવું છે હવે નાવ ઇટ ઇઝ વિઝિબલ. યસ વિઝિબલ. ઓકે સર. તો અહીંયા તમે ખાલી એક જોઈ લીધું. આની પછીનો ટોપિક છે એ સિલેબસમાં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પર આવશે, હિસાબી ધોરણ જેને આપણે કહીએ, તો એ ટોપિક આગળ છે તમારે. તો ખાસ મેં અહીંયા તમને પીડીએફ છે એ હું શેર કરી દઈશ પછી તમારા ગ્રુપમાં. અહીંયા તમે જોઈ લેજો કે કયો હિસાબી ધોરણ છે, એને કયો ક્રમ છે અને એ કોની સાથે કોરસ્પોન્ડિંગ છે. માનો કે એક્ઝામ્પલ લઈએ ઇન્ડિયન એકાઉન્ટ સ્ટાન્ડર્ડ 101 101, તો એને આપણે ફર્સ્ટ ટાઈમ એડોપ્શન ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એવું નામ આપેલું છે અને IFRS માંથી આપણે લીધેલું છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે. તો એ તમારે ખાસ પ્રશ્ન હોય કે ભાઈ હિસાબી ધોરણના જોડકા સ્વરૂપે પૂછાય કે 101 102 103 છે અથવા 104 કોઈ પણ હિસાબી ધોરણ છે કોની સાથે કયું કનેક્ટ થાય, તમને આડાવડા ઓપ્શન આપેલા હોય એટલે ખાસ આમાંથી એક પ્રશ્ન તમારે આવશે. આની પહેલા મેં જે કોન્સેપ્ટ કર્યો હિસાબી પદ્ધતિના જે ખ્યાલો, તો એમાંથી દર વર્ષે આઈ થિંક એકાદો પ્રશ્ન હોતો હોય છે કે કયો સિદ્ધાંત લાગુ પડે, એટલે એ એક તમે ખાસ કરી નાખો. ને આ હિસાબી ધોરણ એમાં તમે જોઈ લો, આ જે લીઝ એકાઉન્ટિંગ છે, હિસાબી ધોરણ 7 છે તો ઇન્વેન્ટરીને લાગુ પડશે. 116 જે લીઝમાં આવશે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 ઇન્કમ ટેક્સનું છે. એવી રીતે કેટલા ટોટલ અહીંયા 41 આપેલા છે એગ્રીકલ્ચર સુધી, અને એ શેમાંથી લીધેલા છે એ પણ આપણને અહીંયા માહિતી આપેલી છે. તો એક વખત ખાસ તમે જોઈ લેજો બધા હિસાબી ધોરણ. હું તમને પીડીએફ શેર કરીશ, ખાલી તમારે યાદ રાખવાના છે. અને બીજું એક એમાં ઇમ્પોર્ટન્ટ છે તો એ તમને સાથોસાથ શો કરી દો કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે વાત કરી. ફરી વખત સ્ક્રીન શેર કરું છું, એમાં થોડું ડિટેલમાં બધાના ફૂલ ફોર્મ ને એવું છે જે IFSR ની વાત કરી હતી હમણાં, તો એ એક તમે ખાલી જોઈ લેજો. ઓકે ડન. જસ્ટ 1 મિનિટ. સ્ક્રીન ઉપર તમને દેખાય છે વોટ ઇઝ IAS કરીને કોઈ સ્લાઇડ? ઓકે, તો એમાં તમે ખાસ જો એ જે સ્લાઇડ છે એમાં હું તમને પછી શેર કરી દઈશ સ્ક્રીન કે IAS નું ફૂલ ફોર્મ શું, કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આની પહેલા જે મેં તમને પીડીએફ શેર કરી એમાં હતું ને IAS અને IFRS ના કન્સર્નમાંથી આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવેલા છે. તો એનું જે સ્ટેન્ડ છે ક્યાંથી એનું એસ્ટાબ્લિશમેન્ટ એ બધું મેં તમને આપેલું છે, કોની કમિટી બનાવી, એનું ઓરિજિન ક્યાંથી છે. એક્ઝામ્પલમાં પણ તમે જોઈ શકો કે IAS 1 છે પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, IAS 2 ઇન્વેન્ટરી અને IAS 7 કેશ ફ્લો સ્ટેટમેન્ટ. તો આ બધા સ્ટેટમેન્ટ હતા કોના? તો કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતા. હવે આપણે શું કર્યું, એ જે સ્ટાન્ડર્ડમાં જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતા એ આપણે બેઠા ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, ખાલી તમે ઇન્ડિયન શબ્દ આગળ લગાવી દો ને AS ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1, એ તમે જ્યાંથી લીધું એ મેં સામેની પીડીએફમાં મેન્શન કરેલું હતું કે આ વસ્તુ છે એ અહીંથી લેવામાં આવેલી છે. પછી 2001 પછી જે IASC છે એ રિપ્લેસ થઈને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એવી રીતે એ નામ થઈ ગયું. પછી એક શબ્દ હતો IFRS, તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. તો આ પણ એક તમારે જોઈ લેવું કે એ જે છે એ IASB પછી એનો 2001 પછી અમલમાં આવી, તો એને પણ પોતાના હિસાબી ધોરણ રજૂ કર્યા. તો આ ખાસ કન્ફ્યુઝન થતું હોય છે વિદ્યાર્થીઓને કે આ હિસાબી ધોરણમાં IFSR શું છે, IAS શું, ISB શું, એટલે બધાનું તમારે એક વખત જોઈ લેવું
અહીંયા મેં તમને બેઝિક આપેલું છે કે ભાઈ આ ઓલ્ડર સ્ટાન્ડર્ડ છે, જૂના જેટલા સ્ટાન્ડર્ડ હતા એ બધા કોને બહાર પાડ્યા હતા? IAS. પછી જે ઇસ્યુ આફ્ટર 2001, 2001 પછી જેટલા સ્ટાન્ડર્ડ બહાર પાડ્યા એ IFSR કરીને આવશે. એ કોને બહાર પાડ્યા? તો કે IASB. એટલે એને બંનેનો તમે સરવાળો કરો મિક્સ, પહેલાના જૂના અને અત્યારના નવા, તો કમ્પ્લીટ સેટ ઓફ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અને એ આપણે ઇન્ડિયા સાથે કઈ રીતે ફિટ થાય? તો કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે ઇન્ડિયા એમાંથી કન્વર્સ કરીને લઈ લીધા, એમ કે ભાઈ આ વસ્તુ સારી છે તો આપણે કેમ બંધારણ બનાવ્યું તેમાં બહારથી બધી વસ્તુ લઈને બનાવ્યું, સેમ એ રીતે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એમ જ છે, પણ આપણા નિયમો મુજબ ફોલો થતા હોય, ખાલી એનું નામ અને એવું આપણે શીર્ષક લીધું હોય, પણ અહીંયા જે કંપનીનું સ્વરૂપ છે ડિફાઇન એ બધું અલગ હોય, પણ એમાંથી આપણે લીધું છે એ તમારે મેન્શન કરવું. પછી આ એનું તમને ચાર્ટ છે કે ભાઈ 1973 થી 2001 વચ્ચે IAS દ્વારા ઇસ્યુ થયા, પછી 2001 પછી IFSR લાગુ કર્યા, અને 2015 ઓનવર્ડ છે આપણે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નોટિફાઈડ ઇન ઇન્ડિયા. તો આ એટલી વસ્તુ અહીંયા હતી. આઈ થિંક આ ટોપિક તમને ક્લિયર થઈ ગયો છે. આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વાળો, પછી હિસાબી ખ્યાલો આપણે જોયા, અને હમણાં મેં તમને એક PDF જે શેર કરી હતી એ પણ છે. હવે આપણી પાસે બહુ સમય છે નહીં સર, હવે પૂરું જ કરશું કે થોડી ટાઈમ છે? યસ કમ્પ્લીટ કરશો આપણે સર. કારણ કે હવે સમયની લિમિટ છે એટલે PYQs થઈ શક્યા નથી, પણ હું તમને ખાલી શેર કરી દઈશ. જે આખું પેપર છે એમાં મેં ટીક કરેલું હોય છે, જે આ ક્વેશ્ચન છે યુનિટ નંબર 2 નું છે, એટલે તમે ઇઝીલી શું કરી શકો, જોઈ શકો અને એમાંથી માહિતી મેળવી શકશો. એટલે એક તમે પછી પાછળથી હું તમારા ગ્રુપમાં શેર કરાવી દઈશ, મીટને આઈ થિંક મોકલી દઈશ, એ તમને શેર કરી દેશે. એટલે એમાં ખાલી ક્વેશ્ચન ટીક કર્યા છે મેં, યુનિટ નંબર 2 નો છે, અને એનો આન્સર પણ એમાં ટીક કરેલો હોય છે, એટલે તમને ખબર આવે, આઈડિયા આવે કે આ વસ્તુ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ઓકે, હવે બીજું કંઈ તમારે જનરલ ક્વેશ્ચન પણ હોય કે કઈ રીતે પ્રિપેરેશન, બુક્સના પ્રશ્નો, લેંગ્વેજના, કયા પેપરમાં કેટલા માર્ક્સ વગેરે કાંઈ પણ તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો. અત્યારે ઓપન ફોર ઓલ છે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન. So thank you sir, thank you very much for wonderful session. It was thoughtful session and converting all the important aspects of accounting and auditing. So thank you very much again. લેટ મી 5 મિનિટ, 5 મિનિટ આમ તો થોડીક આપો, કારણ કે થોડુંક મેં જનરલ ઇન્સ્ટ્રક્શન તૈયાર કરી દીધો, હવે હું અત્યારે કહી જ દઉં, 5 મિનિટમાં થશે. Yes sir, sure. વેરી યુઝફુલ. ખાસ તમે ધ્યાનમાં રાખવાની અમુક મેં બાબત તારવી હતી એઝ પર માય એક્સપિરિયન્સ, કે મેં આ મિતભાઈએ તમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે સેમ થર્ડમાં હતો ત્યારે મેં પાસ કર્યું હતું GSETની એક્ઝામ, તો ત્યારે એને બેઝ લઈને મને જે એક્સપિરિયન્સ છે એ તમને શેર કરું, કે આ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બધું મટીરિયલ છે એ તો તમને મળી રહેશે, તમે ભણી લેશો, પણ આઈ થિંક આ મને વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યું, એટલે તમે લોકો જે છો એ બધા મને લાગે છે કે જાણે તો વધારે સારું રહે. પેલું એમાં તમે એવું લાગે તો નોટ ડાઉન કરી લો કે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમારે તૈયારી કરવી. હવે એવું તમે ન રાખો GSET છે એટલે ગુજરાતીમાં જ તૈયારી કરવી, માત્ર ગુજરાતી લેંગ્વેજના બેઝ ઉપર પોસિબલ છે ને, એટલે એવું એક તૈયારી રાખો કે બંને લેંગ્વેજમાં તૈયારી કરવી. અને ખાસ પેપર 2 માટે ઇંગ્લિશ બુક તમે અત્યારે પોસિબલ હોય તો પરચેજ કરી લો, ઇંગ્લિશ બુક પેપર 2 માટે. એમાં જે યર છે, એકાઉન્ટિંગ સમનું નામ મેં તમને કીધું, તો બધું બેઠું જ છે, એટલું ઇંગ્લિશ તો આપણને આવડતું જોઈએ. ફૂલ ફોર્મ એમાંથી બધા થઈ શકે, તમે પ્રોસેસ આપી હોય એ તમે સમજી શકો, એટલે ઇંગ્લિશ એટલું બધું એમાં હાર્ડ હોતું નથી. માનો કે મેં એટલા કોન્સેપ્ટ તમને કરાવ્યા તો એના નામ એમાં હશે, ડિટેલમાં ઇંગ્લિશમાં હશે, પણ તમારી પાસે બુક હશે તો તમને રેફરન્સ મળશે. એટલે ખાસ બધા એક ઇંગ્લિશમાં પેપર 2ની બુક લઈ લો, એમાં અરિહંત અથવા તો કોઈ પણ પબ્લિકેશન છે એ તમે લઈ શકો. અરિહંત છે એ વધારે ઇઝી પ્રોવાઈડ કરતું હોય છે. પછી પેપર 1 અને 2 ને સરખું ઇમ્પોર્ટન્સ આપવું, એવું ન કરવું પેપર 1 છે એ લાઇટ લેવું, પેપર 2 લાઇટ લેવું, બંનેને સેમ ઇમ્પોર્ટન્સ આપવું. અને પેપર 1 છે એ સ્કોરિંગ છે, એટલે સૌથી વધારે એની ઇમ્પોર્ટન્સ આપવું કે પેપર 1માંથી મિનિમમ 30 થી 35 ક્વેશ્ચન તમારા સાચા પડે એવી ટ્રાય કરશો તો તમે આરામથી GSET પાસ કરી લેશો. આમાં 35 ક્વેશ્ચન તમારા સાચા પડે એટલે 70 માર્ક્સ થાય, એટલે બીજામાં તમારી પાસે 50 ક્વેશ્ચન જ પડે માત્ર પેપર 2માં, 100માંથી કેટલા? માત્ર 50, તો પણ 100 માર્ક્સ આવે. 50 ગુણ્યા 2 100, અને આમાં 70, 170 તો મેરિટ આઈ થિંક અટકતું નથી, એટલે કોઈ પણ કેટેગરીમાં તમારા મેળ આવી જાય. જો પહેલામાં 30
લાવો કે 35, અહીંયા કદાચ 55 કરી નાખો, 60 કરી નાખો, 55 અને 30 રાખો. એટલે એક એ માઇન્ડસેટ તૈયાર કરી નાખો. પેપર 1 છે એ સ્કોરિંગ છે, એ બહુ સિલેબસ લેન્ધી નથી, નાનો છે, કવર થઈ જાય. એમાં જો 30 થી 35 ક્વેશ્ચન થઈ જશે તો તમે 100% પાસ થઈ જશો. કારણ કે પેપર 2માં પછી તમને ચાન્સ બહુ મળશે. 100 માંથી માત્ર 50 થી 55 ક્વેશ્ચન, નો નેગેટિવ સિસ્ટમ, ટાઈમ પણ સફિશિયન્ટ, અને બે પેપર સાથે જ આપી દે. માનો કોઈકને અડધી કલાકમાં જ પેપર 1 પૂરું થઈ ગયું, તેની પાસે પેપર 2 પડ્યું જ હશે, ચાલુ કરી શકે ગમે ત્યારે. એટલે એ તમે સ્ટ્રેટેજી એક ખાસ બનાવો. પછી પરીક્ષાના માળખાને સમજો, સમય જાણી લ્યો, 3 કલાક છે, MCQ આવે, નેગેટિવ નથી, એટલે થોડુંક ખબર પડે. પછી સિલેબસ ડાઉનલોડ કરો, ટાઈમ ટેબલ પોતાનું બનાવો, પેપર 1 2 બંનેની સાથે પ્રિપેરેશન કરો. એવું ન કરો પહેલાં હું પેપર 1 પૂરું કરી દઉં પછી પેપર 2 સ્ટાર્ટ કરું, સમજે છે? બંને પેરેલલ કરો, સાથે જ કરો. પેપર 1 નું યુનિટ ચાલુ હોય સાથે બપોર પછી પેપર 2 રીડ કરો. એટલે એવું ન કરો પહેલાં અને પહેલું યુનિટ વાંચો છો પેપર 2માં, તો પહેલું પૂરું થાય પછી બીજું કરવું, એમ પણ ન કરો. ઓલ ઓવર બધા યુનિટ ચાલુ રાખો. ઉપર છેલ્લું જ તમારે વાંચવાનું. બધું તમે કરવા જશો તો પોસિબલ નહીં થાય. આવતી દિવાળીએ સિલેબસ પૂરો ન થાય. એટલે પોસિબલ હોય ત્યાં સુધી બધા યુનિટ ઉપર નજર ફેરવી લેવી. કારણ કે મેં કીધું 100 માંથી 50 ક્વેશ્ચન જ આવડવાના છે. એક યુનિટમાંથી 10 ક્વેશ્ચન તો આવશે. એટલે એ એક તમે ખાસ ધ્યાન રાખો. પછી પેપર 1 તમે 2 કલાક રીડ કરો છો, તમે પેપર 2 છે એ 3 થી 4 કલાક રીડ કરો, સમજે છે? કે એ ડબલ જ છે, માર્કમાં પણ ક્વેશ્ચન પણ વધારે આવે, 50 આવે, સામે 100 ક્વેશ્ચન આવે. એટલે જેટલું પેપર 1 રીડ કર્યું એના બેઝમાં પેપર 2 તમે ડબલ કરો, અથવા તો 1 કલાક એના કરતાં વધારે કરો. પછી પાસ્ટ યરના PYQs ડાઉનલોડ કરો, સાથે આન્સર કી પણ આપેલી જ હોય છે. જીસેટની વેબસાઇટ ઉપર આન્સર કી જોઈ લ્યો, બધા ટિક કરી નાખો, એટલે આઈડિયા આવશે મેનેજમેન્ટમાં કેવા પ્રશ્નો આવે છે. ઓડિટિંગ આજે મેં કરાવ્યું, ફાઇનાન્સ અને એકાઉન્ટિંગની વાત કરી, તો એકાઉન્ટિંગમાં કેવા પ્રશ્નો ગયા 5 વર્ષમાં પૂછાણા, આ હિસાબી ખ્યાલોમાંથી કેટલા એવા, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાંથી કેટલા એવા, એ એક વખત જોઈ લો. પછી એમાં ડીપમાં તમે તૈયારી કરો. અને યુનિટ વાઇઝ હંમેશા તૈયારી કરવી. કોઈ દિવસ ટોપિક યુનિટ વાઇઝ નહીં પણ ટોપિક વાઇઝ. યુનિટ તમે કોઈ પણ સિલેક્ટ કર્યું, એમાં એક યુનિટમાંથી જે ટોપિક સિલેક્ટ કરો પછી એના પૂરો જ કરી લો. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ બધેથી લઈ લો. યુટ્યુબમાંથી 2 વિડીયો જોઈ લો, 11 મને ટેક્સ્ટ બુક મેં શેર કરી, એમાંથી તમે વાંચી લો. તમારા કોલેજમાંથી આવતું હોય એ બધું તમે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પૂરું થાય ત્યાં સુધી તમારે બીજો ટોપિક લેવો નહીં. એટલે ટોપિક વાઇઝ તમે ચાલો. એવું ન કરો કે એક સાથે બધી બુક લઈ આવો, મટીરિયલ ભેગું કરો. એક એક ટોપિક છે એ તમારું ક્લિયર થતું જાય એટલે તમારું કામ ઇઝી બનશે. અને ખાસ MCOMના જે સબ્જેક્ટ છે એ બધા વ્યવસ્થિત ભણો તમે. બિઝનેસ એન્વાયરમેન્ટમાં બેઠો સિલેબસ છે, તમે જોઈ લેજો. બિઝનેસ એન્વાયરમેન્ટનો સિલેબસ છે જીસેટના સિલેબસમાંથી જ આવશે. બિઝનેસ મેનેજમેન્ટ એવું જ છે. રિસર્ચ મેથોડોલોજી સેમ ફોર્મમાં આવશે. અને એકાઉન્ટિંગના અમુક સબ્જેક્ટ છે તો જીસેટમાંથી જ આપણે લીધેલા છે. એટલે ખાસ કરીને ડિપાર્ટમેન્ટમાં રેગ્યુલર લેક્ચર કરો, વ્યવસ્થિત ત્યાં ભણો, તો પણ તમારું કામ મને લાગે છે કે ઇઝી થઈ જશે. ઓકે, બસ આ મારે ખાસ તમને કહેવાનું હતું કે જે એક્સપિરિયન્સ છે મારો. એટલે ખાસ મેં કીધું એટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો અને નેક્સ્ટ ભવિષ્યમાં બધા સારી એવી તૈયારી કરે અને બધા જ પાસ થઈ જાય એવી બધાને શુભકામનાઓ. હવે મિતભાઈ તમે કન્ક્લુડિંગ કરી શકો. Yes, sir. Thank you very much, sir, for this wonderful session. And it was a thoughtful session and covering all the aspects of selected topic, accounting and auditing. So, thank you once again. Thank you very much, sir. ઓકે મિતભાઈ. Okay. જો કોઈને પ્રશ્ન હોય તો પૂછો, બાકી લેફ્ટ થઈ શકો, ઇઝ યોર કન્વિનિયન્સ.